નમસ્કાર. બાયસેક સ્ટુડિયો પરથી સંધાન કાર્યક્રમ અંતર્ગત રિસર્ચ મેથડ્સ ઇન સોશિયલ સાયન્સ એ વિષય પર વ્યાખ્યાન આપવા માટે હું પ્રોફેસર નિલેશ ગઢવી, સાયકોલોજી ડિપાર્ટમેન્ટ, MN કોલેજ વિસનગર, અને મારા સાથી અધ્યાપક મિત્ર પ્રોફેસર BD ઢીલા સાહેબ કે જેઓ MM આર્ટ્સ કોલેજ કડી ખાતે મનોવિજ્ઞાનના અધ્યાપક તરીકે ફરજ બજાવે છે. મિત્રો, આપણે સૌ એ વાતથી ખૂબ જ પરિચિત છીએ કે સંશોધનનું મૂલ્ય કે મહત્ત્વ એ અવર્ણનીય છે અને માનવજાતના ઉદ્ભવથી લઈને આજ દિન સુધીના આપણા વિકાસમાં જો કોઈ એક પરિબળનું મૂલ્ય કે મહત્ત્વ જો આપણે સ્વીકારવાનું થાય તો એ ચોક્કસ માત્ર ને માત્ર સંશોધન છે. તો એ અર્થમાં સંશોધનના મૂલ્યને, મહત્ત્વને આપણે સૌ જાણીએ, સમજીએ, એનાથી પરિચિત થઈએ, એનું મૂલ્ય, એની ઉપયોગિતા સમજીએ, એ હેતુથી રિસર્ચ મેથડ્સ ઇન સોશિયલ સાયન્સ એ વિષય પરના વ્યાખ્યાનનું આયોજન એ કરવામાં આવ્યું છે. તો મિત્રો, મારો પ્રયાસ સવિશેષ સંશોધન પરિચય અને એમાં પણ ખાસ કરીને સંશોધન થી તમને પરિચિત કરાવવાનો, એની વિભાવનાથી પરિચિત કરાવવાનો રહેશે. સાથે સાથે એક સોશિયલ રિસર્ચ, સામાજિક સંશોધન ઉપર પણ પ્રકાશ પાડવાનો રહેશે. અને ત્યારબાદ પ્રોફેસર ઢીલા સાહેબ પણ સંશોધનના મહત્ત્વ અને ઉપયોગિતા એ વિષય પર પોતાનું વ્યાખ્યાન આપશે. તો આપણે આ વ્યાખ્યાનમાળામાં જોડાઈએ. સૌ પહેલાં વિષય પ્રવેશ. મેં જે પ્રારંભે વાત કરી કે સંશોધનનું મૂલ્ય કે મહત્ત્વ એ અવર્ણનીય છે, તો સામાજિક સંશોધન માટે વાર્તનિક સંશોધન એવો શબ્દ પણ પ્રયોજવામાં આવે છે. અને આ સંશોધન એ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરતું હોવાથી તેને આપણે સાયન્ટિફિક રિસર્ચ પણ કહી શકીએ છીએ. વૈજ્ઞાનિક સંશોધનની વિભાવના JW બેસ્ટ જે આપે છે, જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, કે વિશ્લેષણની વૈજ્ઞાનિક પદ્ધતિનો બહુ વ્યવસ્થિત રીતે અને ઊંડાણપૂર્વક ઉપયોગ કરવો એ જ સંશોધન છે. એટલે આપણે નિલેશભાઈ, અહીંયા એક વિદ્યાર્થી મિત્રોનું અને પ્રેક્ષકોનું આપણે ધ્યાન દોરીશું કે વિશ્લેષણ એ એક બહુ અગત્યની વસ્તુ છે સંશોધનની અંદર. આપણે ત્યાં એનાલિસિસ અને સિન્થેસિસ આ બે શબ્દો વપરાય છે. અલગ અલગ માહિતી આપણે જે એકત્રિત કરીએ છીએ અને એ એકત્રિત કરેલી માહિતીને આપણે જોડીએ છીએ, એમાંથી પણ કંઈક નવું મળે છે આપણને. અને ઘણી વખત એકત્ર કરેલી માહિતીનું આપણે વિશ્લેષણ કરીએ છીએ. તો સંશોધન એ બીજું કશું જ નથી. સામાન્ય રીતે સામાજિક સંશોધનના સંદર્ભમાં JW બેસ્ટની વ્યાખ્યાનો તમે ઉલ્લેખ કર્યો કે એક ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ જ છે. એટલે સંશોધકની અંદર એનાલિસિસ કરવાનો ગુણ કે આવડત હોય એ ખૂબ જ જરૂરી છે, અથવા તો એનાલિસિસની ટેકનિકથી એ પરિચિત હોવો અને જોઈએ. ઢીલા સર, હું અહીંયા એક બાબત એ પણ થોડી મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને વિદિત કરવા માગું છું કે આપણી જે મોટાભાગની જે માન્યતાઓ હોય છે કે સંશોધક એટલે કોઈ સાયન્સ સાથે રિલેટેડ હોય, સોશિયલ સાયન્સ સાથે રિલેટેડ હોય, એને જ કહી શકાય. ત્યારે આ બાબત થોડું વધારે આપણું ધ્યાન એ ખેંચે છે વિશ્લેષણના સંદર્ભમાં કે કોઈ પોલિટિકલ કેરિયર સાથે જોડાયેલ વ્યક્તિ, સોશિયલ સેક્ટર સાથે જોડાયેલ વ્યક્તિ પણ જો સોશિયલ સિચ્યુએશનનું કે પોલિટિકલ સિચ્યુએશનનું એ જો સારામાં સારું એનાલિસિસ કરી શકતો હોય અને એ જનમાનસ ઉપર પોતાનો પ્રભાવ જો પાડી શકતો હોય તો એને પણ આપણે સંશોધક કહી શકીએ. એવું થોડું આ વ્યાખ્યામાંથી પણ થોડું ફલિત થાય છે. બરોબર છે. થોડું આપણે શાબ્દિક વ્યુત્પત્તિ ઉપર નજર નાખીએ. રિસર્ચ શબ્દની વ્યુત્પત્તિ ફ્રેન્ચ ભાષાના રિસર્ચ શબ્દ પરથી થઈ છે, જેનો અર્થ ટુ સી, ટુ લુક, ટુ ઇન્વેસ્ટિગેટ એવો થાય છે. મિત્રો, આપણે એ પણ જાણીએ છીએ કે ટુ સી ને કદાચ જો આપણે માત્ર જોવા ખાતર જોવાની પ્રક્રિયા તરીકે લઈએ તો અહીંયા એ અર્થ વિદિત નથી થતો, પરંતુ ટુ ઓબ્ઝર્વ એટલે સંશોધનમાં હંમેશા ઓબ્ઝર્વેશનને સવિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. એ બાબત હું આપનું ધ્યાન કેન્દ્રિત કરું છું. થોડા વર્બલ મિનિંગ ઉપર પણ જઈએ. અંગ્રેજી ભાષાનો રિસર્ચ શબ્દ બે શબ્દો રી અને સર્ચથી બનેલો છે, જેનો અર્થ
પુનઃ શોધવું, કોઈ ઘટના વિશે પૂછપરછ કે તપાસ કરવી તેવો થાય છે. અર્થાત રિસર્ચ એટલે ટુ સર્ચ અગેન એવો પણ એક અર્થ આપણે કરી શકીએ. હવે આપણે થોડા સાયન્ટિફિક રિસર્ચની જે ડેફિનેશન્સ છે એની વાત કરીશું અને થોડી સાથે સાથે એનાલિસિસની વાત કરીશું. સંશોધન ચિંતનની એવી ક્રમબદ્ધ અને શુદ્ધ ટેકનિક છે જેમાં કોઈ સમસ્યાનો વધુ યોગ્ય ઉકેલ શોધવા માટે વિશિષ્ટ સાધનો, ઉપકરણો અને પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ક્રોફોર્ડે આપેલી આ જે ડેફિનેશન છે એમાં વિશેષ થોડું જે ઇન્ડિકેશન છે એ સમસ્યાના વધુ યોગ્ય ઉકેલ શોધવા તરફ આપણને લઈ જાય છે. હવે નિલેશભાઈ, અહીંયા 3 શબ્દો અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં બંનેમાં વપરાય છે ને એમાં ઘણી વખત વિદ્યાર્થીઓને ગૂંચવડો થતો હોય છે. એક સંશોધન આપણે કહીએ છીએ કે ટુ સર્ચ ઇઝ એ સર્ચ અગેન, ફરીથી શોધવું, બરાબર. બીજો એક શબ્દ છે ડિસ્કવરી, અને ત્રીજો શબ્દ છે જેને આપણે શોધ કહીએ છીએ, બરાબર. એક્સપ્લોરેટિવ સ્ટડી કહેવાય છે, એક્સપ્લોરેશન, શોધ, બરાબર, અન્વેષણ. હવે અન્વેષણ, સંશોધન અને ડિસ્કવરી, આ 3 વચ્ચે શું તફાવત છે મૂળભૂત રીતે? તો સંશોધનની અંદર ખાસ કરીને આપણે કોઈકે અગાઉ કંઈક શોધ્યું છે, એ કાં તો આપણે એનું કન્ફર્મેશન માટે સંશોધન કરીએ છીએ, બરાબર, અને કાં તો આપણે એમાં કંઈક ખૂટતી કડીઓ જોડવા માટે, જેને આપણે રિસર્ચ ગેપ કહીએ છીએ, એ ગેપને પૂરવા માટે કરતા હોઈએ છીએ. ડિસ્કવરી એટલે જે છે પણ હજી સુધી બહાર આવ્યું નથી, બરાબર, એ જે પ્રયત્ન કરવામાં આવે છે, પડેલું છે પણ ત્યાં સુધી હજી પ્રયત્નો થયા નથી. પણ તદ્દન નવું શોધવું આમ તો બહુ અઘરી વસ્તુ છે, મૌલિક બાબત છે. સંશોધનમાં મૌલિકતા ઘણી મહત્ત્વની હોય છે. ત્યાં આપણે અન્વેષણાત્મક સંશોધન એવો ઉપયોગ કરીએ છીએ અને એના આધારે સંશોધનના 3 પ્રકારો પણ પડ્યા છે: અન્વેષણાત્મક સંશોધન, વર્ણનાત્મક સંશોધન, અને જેને એજ્યુકેશનની અંદર વધુ પ્રચલિત એવું એક્શન રિસર્ચ, જે એપ્લાઇડ આસ્પેક્ટ ઉપર વધુ ભાર મૂકે છે, કોઈ પ્રોબ્લેમ રિલેટેડ, અને એ સમસ્યા લઈને આપણે સમસ્યાનો સીધો ઉકેલ, વ્યવહારિક ઉકેલ શોધીએ છીએ. તો એ રીતે રિસર્ચ, ઇન્વેસ્ટિગેશન અને ડિસ્કવરી, આ શાબ્દિક અર્થભેદ સમજી લેવો પણ મહત્ત્વનો છે. કર્લિંગર એક વ્યાખ્યા અહીંયા આપે છે: સામાજિક સ્વાભાવિક ઘટનાઓની ક્રમબદ્ધ, નિયંત્રિત, અનુભવિક અને આલોચનાત્મક તપાસ જે ઘટનાઓની વચ્ચે રહેલા કલ્પિત સંબંધોના સિદ્ધાંતો અને ઉત્કલ્પનાઓ દ્વારા નિર્દેશિત હોય છે તેને વૈજ્ઞાનિક સંશોધન એ કહેવામાં આવે છે. તો અહીંયા પણ થોડું અનુભવને અને થોડું આલોચનાને પણ વૈજ્ઞાનિક સંશોધનમાં મહત્ત્વ આપવામાં આવે છે. એ બાબત ઉપર થોડું આપણું ધ્યાન જાય છે. બેસ્ટ અને કાન પણ વૈજ્ઞાનિક સંશોધન વિશે જે બાબત રજૂ કરે છે કે વૈજ્ઞાનિક સંશોધન એ કોઈ નિયંત્રિત નિરીક્ષણનું ક્રમબદ્ધ અને વસ્તુલક્ષી રેકોર્ડિંગ અને વિશ્લેષણ છે જેને આધારે સામાન્યકરણ, નિયમ અથવા સિદ્ધાંત વિકસિત કરવામાં આવે છે. એટલે અલ્ટિમેટલી જે ગોલ છે રિસર્ચનો એ અહીંયા થોડો પ્રતિપાદિત થાય છે કે જેમાં જનરલાઇઝેશન, સામાન્યકરણ એ મહત્વની વસ્તુ છે કે શોધેલા સિદ્ધાંત, એક નમૂનાને, એક નિદર્શને લઈને આપણે સિદ્ધાંત કરીએ, કોઈ નિયમ શોધીએ છીએ, કોઈ હાઇપોથિસિસનું ટેસ્ટિંગ કરીએ છીએ, એનું સામાન્યકરણ કેટલું થઈ શકે એ ઘણું મહત્ત્વનું છે. અને જ્યારે આપણે સામાજિક સંશોધનની વાત કરીએ નિલેશભાઈ, ત્યારે પ્રાકૃતિક વિજ્ઞાનો જે છે, અથવા તો નેચરલ સાયન્સીસ, અથવા તો શુદ્ધ વિજ્ઞાનો, અથવા તો એને આપણે કહીએ છીએ, એ વિજ્ઞાનોમાં જેટલી સામાન્યકરણતા અને શુદ્ધતા સંશોધનમાં છે એટલી અપેક્ષા સામાજિક વિજ્ઞાનોમાં આપણે રાખવી એ વધુ પડતી કહેવાય. કારણ કે આફ્ટર ઓલ તો આપણે જે સંશોધન કરીએ છીએ સામાજિક વિજ્ઞાનોમાં, એ વ્યક્તિઓ કે વ્યક્તિઓના સમૂહો ઉપર થતી હોય છે. પણ સામાન્ય રીતે એવું કહીએ કે 100% નહીં, પણ 95% લોકો ઉપર આપણે 0.05 લેવલ જેને કહેવામાં આવે છે, એ 95% લોકો ઉપર સામાન્યકરણ કરી શકીએ આપણે, તો પણ એ સંશોધનના આધારે ભવિષ્યમાં આપણે આગાહીઓ પણ કરી શકીએ. એટલે વિષય વસ્તુની જે જટિલતા છે
એને આધારે આ થોડો જે તફાવત છે એ શુદ્ધ હા, એ વિજ્ઞાનો અને સામાજિક social સંશોધનની science. મર્યાદા છે થોડી. હાજી પણ એનો અર્થ એ નથી 95% સામાન્યકરણ થઈ શકે એ પણ એક મોટી ઉપલબ્ધિ ગણાય. પીવી યંગ જે વાત કરે છે વૈજ્ઞાનિક સંશોધન વિશે કે સંશોધન એક એવી પદ્ધતિ છે જેના દ્વારા નવીન હકીકતોની શોધ કરવામાં આવે છે અથવા જૂની હકીકતોની ખાતરી કરવામાં આવે છે તથા આ હકીકતોને નિર્ધારિત કરતા પારસ્પરિક સંબંધો, કારણાત્મક સ્પષ્ટીકરણો તથા પ્રાકૃતિક નિયમોનો અભ્યાસ કરવાનો હોય છે. તો અહીંયા જે હમણાં ઢીલા સાહેબે જે વાત કરી કે બે પ્રકારના સંશોધનો થતા હોય છે. એક છે એ સમર્થનાત્મક સંશોધનો છે કે જે આગળ ભૂતકાળમાં જે બાબતો શોધાયેલી છે એને સમર્થન આપીને એને વધુને વધુ પ્રમાણિત અને એ બેઝ ઉપર એનું જનરલાઇઝેશન વધે, પ્રજાનો એમાં વિશ્વાસ વધે, વધુને વધુ લોકો એને એક્સેપ્ટ કરે, એને ઇમ્પ્લિમેન્ટ કરે, એ દિશામાં જવાની એ વાત છે. અને બીજા જે સંશોધનની સરે જે વાત કરી અન્વેષણાત્મક જે રિસર્ચ છે જે કંઈક નવું આપણને આપતું હોય છે. તો સાહેબે વાત કરી કે પ્રાકૃતિક સાયન્સમાં આ વસ્તુઓ એના વિષય વસ્તુની થોડી એના લીધે એ થતું હોય છે, પણ જટિલ વિષય વસ્તુ હોય ત્યારે સ્વાભાવિક રીતે એની બાબતો એ થોડી જટિલતાને કારણે આપણને થોડી એમાં અગવડતા રહેતી હોય છે. અન્વેષણાત્મક સંશોધનમાં એક ખાસ બાબત જે જોવા મળે છે કે તમે એમાં હાઇપોથિસિસ બનાવી શકતા નથી. જ્યારે તમારી પાસે કોઈ ડેટા જ નથી, તમારી પાસે પૂર્વે થયેલા સંશોધનો નથી, તમારી પાસે કોઈ સિદ્ધાંત નથી, બરાબર, અને તમે એકદમ એક નવા ફિલ્ડમાં કંઈક નવું શોધવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે એમાં કોઈ અનુમાન કરીને કે કોઈ ઉત્કલ્પના બનાવીને આગળ વધી શકતા નથી. સમર્થનાત્મક સંશોધનમાં આપણે કોઈક ઉત્કલ્પના બનાવીએ છીએ કે પ્રયત્ન અને ભૂલ દ્વારા વ્યક્તિ શીખે છે. એ અગાઉ થોર્નડાઇકે મનોવૈજ્ઞાનિકે સ્થાપેલા એક નિયમને આધારે છે, બરાબર. તો અન્વેષણાત્મક સંશોધનની અંદર આપણે એ હાઇપોથિસિસનું ટેસ્ટિંગ કરી શકતા નથી, પણ અન્વેષણાત્મક સંશોધન જે ડેટા પૂરો પાડે છે એ ડેટાના આધારે ભવિષ્યમાં જે વર્ણનાત્મક સંશોધનો કરવામાં આવશે એ આપણે હાઇપોથિસિસ બનાવી શકીએ છીએ કે અનુમાન કરી શકીએ છીએ. રાઈટ સર. હવે આપણે સામાજિક સંશોધન ઉપર થોડું ફોકસ કરીએ. રિસર્ચની આપણે થોડી વાત કરી, રિસર્ચના પ્રકારો પણ અંતર્ગત થોડા આવી ગયા. હવે થોડું એક જુદું આસ્પેક્ટ સોશિયલ રિસર્ચ, જેની ખૂબ જ આવશ્યકતા પણ છે, થયા પણ છે, અને થોડી એની જે સફળતા છે એની પણ આપણે થોડી વાત કરીશું. મોસર સોશિયલ રિસર્ચની વ્યાખ્યા આપતા જણાવે છે કે સર્વે મેથડ્સ ઇન સોશિયલ ઇન્વેસ્ટિગેશનમાં મોસર લખે છે કે સામાજિક સમસ્યા વિશે નવીન જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કરવામાં આવેલી પૂછપરછ કે તપાસને સામાજિક સંશોધન કહે છે. એટલે જે સોશિયલ રિસર્ચનો મૂળ ઉદ્દેશ એ સવિશેષ તો જે આપણી સામાજિક સમસ્યા છે એના સંદર્ભમાં જે નવું જ્ઞાન કંઈક પ્રાપ્ત કરવા માટે જો તપાસ કરવામાં આવે તો એને સામાજિક સંશોધન, એટલે અહીંયા સામાજિક સંશોધનનો મૂળ ઉદ્દેશ એ અહીંયા મોસર આપણને સર્વે મેથડ્સ ઇન સોશિયલ ઇન્વેસ્ટિગેશનમાં એ જણાવે છે. એન્સાઇક્લોપીડિયા ઓફ સોશિયલ સાયન્સ સામાજિક સંશોધન વિશે જે બાબત રજૂ કરે છે તે અનુસાર સામાજિક સંશોધન વસ્તુઓ, પ્રત્યયો તથા સંકેતો વગેરેને કુશળતાપૂર્વક વ્યવસ્થિત કરે છે, જેનો ઉદ્દેશ સામાન્યીકરણ દ્વારા જ્ઞાનનો વિકાસ અને ચકાસણી કરવાનો છે, ભલે તે જ્ઞાન વ્યવહારમાં ઉપયોગી થાય કે કલામાં. તો અહીંયા પણ સવિશેષ તો સામાજિક સંશોધનનો ઉદ્દેશ એ આગળ જે આપણે જોયું કે સામાજિક સમસ્યા ઉપર થોડું કેન્દ્રિતકરણ કરવાનું છે. મને લાગે છે નિલેશભાઈ આ વ્યાખ્યા શુદ્ધ સંશોધન અને વ્યવહારિક સંશોધન બંનેને વણી લે છે કે જ્ઞાન ખાતર જ્ઞાન, નોલેજ સેક ફોર ધી નોલેજ, અને વ્યવહારિકતા ખાતર જ્ઞાન, તે એનો ઉપયોગ વ્યવહારમાં થાય કે કોઈ સિદ્ધાંત નિર્માણની અંદર થાય. એ સામાજિક સંશોધન ઘણી વખત એવું એક ખ્યાલ બંધાઈ ગયો છે કે સામાજિક સંશોધન એ વ્યવહારિક સંશોધનનો જ એક પ્રકાર છે, એમાં કોઈ નવા નિયમો કે નવા સિદ્ધાંતો સ્થાપિત કરવામાં આવતા નથી. એવું નથી. ઘણા બધા સામાજિક વૈજ્ઞાનિકોએ, એ સોશિયોલોજિસ્ટ હોય, સાયકોલોજિસ્ટ હોય, એન્થ્રોપોલોજિસ્ટ હોય, એમને નવું જાણવા માટે, જ્ઞાન મેળવવા માટે પણ સિદ્ધાંતો સ્થાપિત કર્યા છે, અને ત્યાર પછીના વૈજ્ઞાનિકો વ્યવહારિક સમસ્યાઓ કે સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે એ જ્ઞાનનો ઉપયોગ કરે છે.
તો સંશોધન ખાસ કરીને સામાજિક સંશોધનની અંદર શુદ્ધ સંશોધન, પ્યોર રિસર્ચ અને એપ્લાઇડ રિસર્ચ આ બંનેનો ગુણ છે. કોઈ સંશોધક એના કયા ઉદ્દેશથી કામ કરે છે એ વસ્તુ અલગ છે, પણ એને કરેલા સંશોધનનો ભવિષ્યમાં કોઈક વ્યવહારિક ઉપયોગ કરી શકે છે. શ્રીમતી પીવી યંગના મત અનુસાર સામાજિક સંશોધન એક વૈજ્ઞાનિક યોજના છે જેનો ઉદ્દેશ તાર્કિક તથા ક્રમબદ્ધ પદ્ધતિઓ દ્વારા નવીન હકીકતોની શોધ અથવા જૂની હકીકતોની ચકાસણી કરવી, તેમાં જોવા મળતા આંતરિક સંબંધો, કારણાત્મક સ્પષ્ટીકરણો તથા તેને સંચાલિત કરતા પ્રાકૃતિક નિયમોનું વિશ્લેષણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે થોડું એ પણ જોયું કે પીવી યંગનો જે મત છે એ થોડો આપણે રિસર્ચની જે વ્યાખ્યા જોઈ હતી એની સાથે પણ અહીંયા થોડો મેળ ખાય છે. તો સોશિયલ રિસર્ચનો પણ એક ઉદ્દેશ એ જનરલાઇઝેશન કરવાનો છે અને એના માટે નવીન હકીકતોની શોધ કરવાનો પણ અંદર ઉદ્દેશ સમાયેલો છે. સાથે સાથે જૂની હકીકતોની ચકાસણી કરવાનો હેતુ પણ અંદર સમાઈ જાય છે. તો આ બધી વ્યાખ્યાઓ પરથી આપણે એક સર્વસામાન્ય વ્યાખ્યા ઉપર જઈ શકીએ, જેમાં સામાજિક સંશોધન એક વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક સંશોધન યોજના છે જેના દ્વારા સામાજિક ઘટનાઓ અથવા સામાજિક સમસ્યાઓ વિશે નવી હકીકતોની શોધ અથવા જૂની હકીકતોની પુનઃ ચકાસણી કરવામાં આવે છે. તેમાં હકીકતોના અનુક્રમોનો પણ અભ્યાસ કરવામાં આવે છે. સામાજિક સંશોધનમાં આંતરસંબંધો, કારણાત્મક સ્પષ્ટીકરણો તથા તેને સંચાલિત કરતા નિયમોનું વિશ્લેષણ કરવામાં આવે છે. સામાજિક સંશોધનનો ઉદ્દેશ સામાન્યીકરણ દ્વારા જ્ઞાનનો વિકાસ તથા ચકાસણી કરવાનો છે. તો આ રીતે મિત્રો આપણે સંશોધન અને ત્યારબાદ સામાજિક સંશોધન એની જે વિભાવનાઓ છે એનું સ્પષ્ટ વિશ્લેષણ કર્યું, જેના થકી આ